નમસ્કાર દર્શક મિત્રો, હું આસ્થા તિવારી જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિઘ્નહર્તા ગણપતિ બાપાની સમગ્ર શહેરમાં ધામધૂમપૂર્વક સ્થાપના કરી ઉજવણી કરાઈ રહી છે. આની સાથે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મોદી ભક્તો બાપાની જેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમાની સ્થાપના કરી છે. પોતાના ઘરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 4 ફૂટની વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પ્રતિમાની બનાવી તૈયાર કરી વિઘ્નહર્તાની પ્રધાનમંત્રી તરીકે સ્થાપના કરી છે. ત્યારે ગણેશ ચતુર્થીના દિવસની પ્રધાનમંત્રીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ વિસર્જન અને પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે આ પ્રતિમાનું સ્થાપન કરી દૂર શહેરના કોઈ જાહેર સ્થળ પર લોકો પ્રેરણા મેળવી શકે તે માટે સ્થાપન કરવામાં આવશે. સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા લોકો હાલ તો જોવા મળી રહ્યા છે. ત્યારે લોક જાગૃતિના સંદેશ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં એક અનોખા મોદી ભક્ત જોવા મળ્યા હતા. હું જીતુ સાકરિયા અને આ મારા મિત્ર છે પ્રદીપભાઈ મોરી. તેમણે વેસ્ટેજ પ્લાસ્ટિકમાંથી નરેન્દ્રભાઈ મોદીની મૂર્તિ બનાવેલી છે અને તેમણે ગણેશ ચતુર્થીના પર્વને લઈને એને સ્થાપન કર્યું છે. અને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ 17 સપ્ટેમ્બર સુધી તેનું સ્થાપન રાખશે અને ત્યાર પછી કોઈ એવી જગ્યાએ મૂકશે કે જેનાથી દેશની અંદર પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાતો રહે. આવું છે. વિઘ્નહર્તા શ્રી નરેન્દ્ર મોદી નામ આપવા તો શા કારણે? જેમ વિશ્વના વિઘ્નહર્તા આપણા ગણપતિ બાપા છે, એ જ રીતે દેશના વિઘ્નહર્તા એટલે કે દેશના વિકાસમાં આવતા વિઘ્નોને દૂર કરીને દેશને વિકાસ તરફ લઈ ગયા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનું નામ આપેલું છે. કારણ કે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી છે, અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરેલું છે, દેશમાં આવા ઘણા ધાર્મિક સ્થળોને આધુનિકરણ કર્યું છે, દરેક ઘરે નળથી જળ યોજના સાકાર કરેલી છે, દરેક ગામની અંદર વીજળી પહોંચાડેલી છે. ત્યાર પછી યુવાનોને રોજગારલક્ષી યોજનાઓ પણ સારી એવી કરેલી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો લોકોને ઘર આપેલા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશનો દરેક નાગરિક 5 કે 10 લાખના વીમાથી સુરક્ષિત થયો છે. આવા અનેક કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને એના લીધે એને વિઘ્નહર્તા તરીકે આપણે પ્રસ્થાપિત કર્યા છે. સુરતની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉંમરની સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું. પુત્રે સમાન સગીરા સાથે આધેડે જ લાજ લૂંટી લીધી. પુત્રી હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું. માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી છે. માતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યાં પુણે પોલીસે 45 વર્ષીય નરાધમ સંજય ફળદુની धरपकड़ करी है. सूरत शहर के पुणे पुलिस स्टेशन में रेप और पॉक्सो के तहत एफआईआर दर्ज की गई है और पुलिस ने इन्वेस्टिगेशन के दौरान एफआईआर दर्ज होने के बाद एक्यूज़ को अरेस्ट किया है. समग्र एफआईआर की हकीकत ध्यान में लेते हुए 2.5 साल पहले कंप्लेनेंट की डॉटर को ये काम के आरोपी ने उसकी मर्जी के खिलाफ उस पर रेप किया और बार बार रेप करने की एफआईआर में हकीकत मेंशन की गई है. और कंप्लेनेंट और एक्यूज़ दोनों पास में रहते थे और नेबर थे. उस हिसाब से दोनों परिवार के बीच में रिलेशन थे. उसी दौरान कंप्लेनेंट की डॉटर उनके घर पे पढ़ने के लिए और रुकने के लिए गई थी. उसी दौरान एक्यूज़ ने उसके साथ उसकी मर्जी के विपरीत रेप का क्राइम किया है. एक्यूज़ को तुरंत अरेस्ट किया गया है और एक्यूज़ को और विक्टिम दोनों की मेडिकल जांच भी करवाई गई है और डीपली इन्वेस्टिगेशन पुणे पुलिस स्टेशन के इंस्पेक्टर श्री नायक ने द्वारा किया जा रहा है और एक्यूज़ के डीप इंटरोगेशन के लिए रिमांड की भी कार्रवाई की जा रही है. कंप्लेनेंट ने उसकी डॉटर नर्वस रहती थी तो उसने पूछा कि भाई क्या बात है. तभी विक्टिम ने बताया कि हम पहले 2.5 साल पहले रहते थे, वहाँ पे मैं अपने रिलेटिव के घर पे जाती थी तो उसी दौरान उसने मेरे मर्जी के खिलाफ ये रेप किया है. ये बात डॉटर ने माँ को बताई तो माँ ने फिर पुणे पुलिस स्टेशन में कंप्लेन लॉन्च करवाई. શહેરના પુણા વિસ્તારમાં
એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે. આ ઘટનાની હકીકત જોતાં 2.5 વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે. આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે. આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. આરોપી ફરિયાદીના સામે જ પૂણા વિસ્તારના સીતાનગર વિસ્તારમાં સોસાયટીમાં પાડોશી તરીકે સામે સામે રહેતા હતા. ત્યાં આરોપી રહેતા હોય પાડોશી તરીકે હોવાનો લાભ લઈ અને બંને પરિવાર વચ્ચે આવવા જવાનો અને બોલવાનો સંબંધ હતો. એ દરમિયાનમાં ફરિયાદીની દીકરી એમના ઘરે ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયેલી. એ દરમિયાન આ ગુનો બનેલાની હકીકત બહાર આવે છે. ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હોવાનો સમાચાર સામે આવ્યા છે. પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના 7 સભ્યો ડૂબી ગયા છે, જેમાંથી 3ને બચાવી લેવાયા છે, જ્યારે એક મૃતદેહ મળી આવ્યો છે. એસડીએમ તહસીલદાર કાર વિભાગ અને પોલીસનું કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના 7 સભ્યો ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીમાં ગયા, જ્યાં સમગ્ર પરિવાર ડૂબી ગયો. ત્યારે 3 લોકોને તરવૈયાઓએ બચાવી લીધા, જ્યારે એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને અન્ય શોધખોળ ચાલુ છે અને તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમીરગઢના અરણીવાડા ગામે મોડી સાંજે જંગલી રીંછ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ પાસે આવેલા ખેતરના રણાંક વિસ્તારમાં મોડી સાંજે રીંછ આવતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રણાંક વિસ્તારમાં રહેતા ખેડૂતના ઘર આંગણે જંગલી રીંછ સામે આવ્યું, ત્યારે ખેડૂત ભૂંડને સમજી ભગાડવા જતા ખેડૂતના નજરે રીંછ પડતા ખેડૂત ગભરાઈ ગયો અને રીંછ જોઈ ખેડૂતે દોટ મૂકી અને ખેડૂતે નાના બાળકોને લઈ ઘરમાં ચાલ્યો ગયો અને ત્યાં દ્વારા ગામમાં જાણ કરી લોકોને બોલાવતા ઘટના સ્થળે લોકો લાકડી ધૂકા લઈને આવ્યા અને પહોંચ્યા. ત્યારે લોકો આવી પહોંચી જોયું કે રીંછ લીમડાના ઝાડ પર ચડેલું જોવા મળ્યું હતું, તેમજ રીંછ લીમડાના ઝાડ પર ચડી આવતા લીમડા નીચે બાંધેલા ગાય તેમજ પશુ અન્ય તોફાને ચડ્યા. જ્યારે રહેણાંક વિસ્તારમાં રીંછ આવી પહોંચતા સ્થાનિક લોકોએ વન વિભાગને આરએફઓ શક્તિજી પરમારને જાણ કરતા તાત્કાલિક સ્થળે ફોરેસ્ટ વિભાગના કર્મચારી અને સ્થાનિક રોજમદાર આવી પહોંચ્યા હતા. શું થયું ભાઈ? રેન્જ આવી કેટલા વાગે આવી રેન્જ? રેન્જ 7:30 બરોબર. પછી કેવી રીતના તમને ખબર પડી કે રેન્જ આવ્યું? ગાય એકદમ ભૂંબારા માર્યા. બરોબર. ને ત્યાં નજીક જઈને જોયું મેં તો ઝાડના ઉપર હતી. હું નીચે જઈને જોયો તો ઉપર રેન્જ બોલી, ત્યારે મને ખબર પડી કે રેન્જ છે. બરોબર. પછી તમે શું કર્યું? રેન્જ આવ્યો પછી તમે શું કર્યું? રેન્જ આવે એટલે અમે પહેલાં તો મારા છોકરા હતા ને એના અહીંયાને બધાને ઘરમાં પૂરી અને મેં ગામમાં જાણ કરી ફોન કરીને. હું એકલો હતો કુવા ઉપર અહીંયા. બરોબર. એટલે ગામમાં જાણ કરી, ગામવાળા માણસો આવ્યા અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી. બરોબર. પછી રેન્જનું ફોરેસ્ટ વિભાગ દ્વારા શું કરવામાં આવ્યું? ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયાને કોઈ રેસ્ક્યુ કર્યું નથી અને રેન્જ હતી તે થોડી વાર રહીને પછી નાસી ગઈ. કેરે નાસી ગઈ? લોકોના ડરથી નાખી ગઈ એમને નાસી ગઈ? નહીં, લોકોના ડર. રેન્જ કઈ તરફ નાસી? રેન્જ આ ખેતરમાં જ આમાં કાંઈ. તો આ બાબતે ફોરેસ્ટ વિભાગને તમને ફોરેસ્ટ વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું? પોલીસ વિભાગ ફોરેસ્ટ ખાતું જે પણ કાર્ય અમારી એવી માંગ છે કે આ બીજી વાર આવું બનાવ ના બને, બીજી વાર કોઈ પણ રીતે કોઈને તકલીફ ના પહોંચે. ભરૂચ એસપીની અધ્યક્ષતામાં ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસપી 3 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચના એસપીની અધ્યક્ષતામાં ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં આવનાર આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવારને લઈ ભરૂચના શાંતિ સમિતિના સભ્ય અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન, ગણેશ મંડળના આયોજક, ઈદ એ મિલાદના આયોજક ઉપસ્થિત રહ્યા. ત્યારે આવનાર તહેવાર શાંતિ સમિતિ અને સુરક્ષા સાથે ઉજવાય તેવી એસપી અને શાંતિ સમિતિના સભ્યોએ ભરૂચવાસીઓને અપીલ કરી હતી.
ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે, જે સભ્યો છે, જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે, એ લોકોના સભ્યો, એ લોકોના પ્રમુખો, મસ્જિદ, દરગાહ, એ લોકોના હોદ્દેદાર, સંચાલકો અને રઈસોની મીટિંગ થઈ. આ મીટિંગમાં આશરે 200 થી 250 જણ હાજર હતા. આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો. એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે. જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું. એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે. આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે. ભરૂચ શહેર સમગ્ર ભરૂચ શહેરની એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન તમામ ધર્મ અને તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય, ભાઈચારાથી, મોહબ્બતથી ઉજવાય. અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો, તમામ આલિમે દીન, તમામ પંડાલોના અધિકારીઓ, આગેવાનો, તમામ સમાજના લોકો અહીંયા ભેગા, સૂફી સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા. અને આવનાર દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુલુસ છે, બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો, એકતા રહે અને દેશની એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ. અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદ જુલુસ કમિટી આપી તમામનો આભાર વ્યક્ત કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. બાબા કેદારનાથના ધામના શિખરો પર મોસમની પ્રથમ હિમવર્ષા થઈ છે, જે બાદ ધામમાં ઠંડી વધવા લાગી છે. આ સાથે કેદારનાથ ધામમાં પણ વરસાદ પડી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના નિવાસ સ્થાને ગણેશ પૂજા સમારોહમાં ભાગ લીધો અને પૂજા આરતી કરી હતી. મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ વરસાદે તબાહી મચાવી છે. સિમનીમાં એટલો બધો વરસાદ પડ્યો કે ઘણી જગ્યાએ લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે.
છત્તીસગઢ બલરામપુર નમાનુગંજ જિલ્લાની જ્વેલરી શોપમાં દિવસે 5 કરોડની લૂંટ થઈ છે. 8 કિલો સોનું લૂંટીને બદમાશો ઝારખંડ તરફ ભાગી ગયા. ચેન્નઈ હાઈવે પર એક લારી અને કાર વચ્ચેની અથડામણમાં 2 મહિલાઓ અને 1 બાળક સહિત 5 લોકોના મોત થયા છે. મેલા દુથરાઈના રહેવાસી 56 વર્ષીય મોહમ્મદ અનવર ચેન્નઈથી પોતાના પરિવાર સાથે કારમાં કોઈ સંબંધીને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા, જ્યાં તેમના સંબંધી યાશર આરફત ચલાવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.